હાય ગાઈસ, રાધે રાધે. અમારા લડ્ડુ ગોપાલ ધૂળેટી રમવા માટે તૈયાર થઈ ગયા છે, જે તમે આપ જોઈ રહ્યા છો. જો, અને હવે આ લડ્ડુની પિચકારી છે અને ડોલમાં પાણી ભરેલું છે. એમના માટે કલર છે, જે ધૂળેટી રમવા માટે અમે લાવ્યા છીએ. આ એમનો સ્વિમિંગ પુલ છે, તો એ સ્વિમિંગ પુલમાં એમને આપણે ધૂળેટી રમાડીશું. તો આપ જોઈ રહ્યા છો. હવે આપણે લડ્ડુજીને લઈ અને સ્વિમિંગ પુલમાં એમને નવડાવશું અને ધૂળેટી રમાડીશું. તો આપણે ધૂળેટી રમાડીએ. તો લડ્ડુજીને આ રીતે અમે ધૂળેટી રમાડીએ છીએ. તમે કેવી રીતે રમાડો છો તો કોમેન્ટ કરજો. અને હવે એમને લડ્ડુજીને અમે કલર કરીએ. લડ્ડુજીને મજા આવે છે, જો કેવો સ્માઈલ કરે છે. લડ્ડુજીનો ફેવરેટ કલર છે આ રહ્યો. હવે લડ્ડુજી કમ્પ્લીટ આપણે હોળી બનાવી દીધી. લડ્ડુજીની પિચકારી વડે પાણી છાંટે છે રિષભ અને તેના મમ્મી પણ ફુગ્ગાથી પણ આજે લડ્ડુજી હસવા માંડ્યા. લડ્ડુજી પણ ખુશ છે ધૂળેટી રમવા માટે, અને એમને બહુ જ ગમે છે આ રમવા માટે. હવે એમને આપણે કમ્પ્લીટ તૈયાર કરીશું. પેલા લડ્ડુજીને ઠંડી વાઈ છે. ઠંડુજી એમ કહે છે, મને બહાર નીકાળો, હવે માર નથી રમવું. એવું થોડું ને ચાલે, રમવું તો પડે. ચલો આપણે હવે આ એમનો કલર થોડો બાકી રહ્યો છે, એમણે પાછળનો આ એમની પિચકારી છે. એમના માટે લાવ્યા કલર. આ એમનો સ્વિમિંગ પુલ. અને હવે આપણે એમને ધૂળેટી રમાડી દીધી છે કમ્પ્લીટ. તો હવે એમને કમ્પ્લીટ આપણે રૂમાલથી સાફ. ઓહો, લડ્ડુજીને ઠંડી વાય છે એટલે લડ્ડુજી ઓઢીને બેઠા છે. તો હવે લડ્ડુજીને આપણે તૈયાર કરી નાખીએ, કેમ કે હવે ધૂળેટી રમી લીધી છે. લડ્ડુજી બી ખુશ છે, કેવા સ્માઈલ આપે છે, ઠરી ગયા છે. તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. હવે લડ્ડુજીને આપણે એમને કપડાં પહેરાવી દઈશું, અને કપડાં પહેરાવ્યા પછી એમને કમ્પ્લીટ આપણે રિષભ એટલે લડ્ડુના મમ્મી, લડ્ડુના ભાઈ બંને બે એ કે અમે બી ધૂળેટી રમીશું. લડ્ડુ ગોપાલ રમે તો અમે કેમ ના રમીએ? તો તમે બી રમી લો એક સાથે. હવે આપણે લડ્ડુને કમ્પ્લીટ તૈયાર કરીને બેસાડી દીધા છે. અને હવે લડ્ડુ પણ સૂઈ જશે, કેમ કે સુવાનો ટાઈમ પણ થોડો વધુ થઈ ગયો છે. લડ્ડુજી ક્યારના ધૂળેટી રમતા હતા. તો આપણે એમને સુવાડી દઈશું. તો બસ વિડીયોમાં આટલા સુધી જ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તમે પણ વિડીયો જોયો એના માટે ધન્યવાદ. તો આવી રીતે તમારો પ્રેમ આપતા રહેજો અને વિડીયો જોતા રહેજો. રિષભ પણ લડ્ડુને એમ કહે છે કે હવે સૂઈ જઈએ. ચલો, રાધે રાધે.